जय श्री कृष्ण फ्रेंड्स, केम छो बधा? तमारुं खूब खूब स्वागत है मारा चेनल बीनास क्रिएशन गुजराती में। आज आपणे बनावीशुं રીંગણનો ઓળો કે પછી રીંગણનું ભરથું। તો તમે શું કહો છો આ રેસિપીને એ મને જરૂરથી જણાવજો। તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ રીંગણનો ઓળો અલગ રીતે બનાવીશું। આપણે તેને શેકીને પણ નહીં બનાવીએ અને બાફીને પણ નહીં બનાવીએ, એકદમ ડિફરન્ટ સ્ટાઇલ આ ઓળો બનાવીશું। એકદમ ટેસ્ટી એવો લાગે છે અને સાથે સાથે ઝટપટ બની જાય છે। જો તમને રીંગણની સ્મેલ ન ગમતી હોય શેકવા ટાઈમે તો આ રેસિપી તમારા માટે બેસ્ટ છે। તો રીંગણનો ઓળો બનાવવા માટે મેં અહીં લઈ લીધો છે રીંગણો। તો અહીં આ જે ઓળો બનાવવાનો રીંગણ આવે છે મોટું અને જાડું, એ મેં લઈ લીધું છે। એનામાં તમે જોઈ શકો છો કે બીજડાના ભાગ બહુ ઓછા હોય છે અને મેં એક જ લીધું છે। અહીં સરસ રીતે પાણીથી ધોઈ અને ચાકુ વડે તેના આ રીતના કટકા કરી લેવાના છે। આ રીતના કટકા કરશો એટલે આપણે અંદર ઈયળનો ભાગ છે કે નહીં એ દેખાઈ જશે। જો ઈયળવાળું હોય તો તમે ન યુઝમાં લેતા। હવે મેં અહીં તપેલીમાં પાણી ગરમ કરવા માટે પહેલેથી જ મૂકી દીધું હતું। એકદમ સરસ એવું પાણી ગરમ થઈ ગયું છે। તો અહીં મેં ચાળણીમાં રીંગણ લઈ લીધું છે અને ઉપરથી આપણે થાળી ઢાંકી મૂકશું। તો આપણે આજે કુકરમાં તેને નથી બાફવાના, પ્લસમાં આપણે તેને ગેસ ઉપર શેકવાના નથી કે ચૂલામાં નથી શેકવાના। ફક્ત 10 થી 15 મિનિટ માટે આપણે સ્લો ફ્લેમ ઉપર આ રીંગણને વરાળમાં બાફવાના છે। જી હા ફ્રેન્ડ્સ, તો આજે આપણે તેને વરાળમાં બાફીને એકદમ ટેસ્ટી એવો ઓળો બનાવીશું। અહીં તમે જોઈ શકો છો કે 15 મિનિટ પછી રીંગણ એકદમ સરસ એવો બફાઈ ગયું છે અને આવી રીતના રીંગણને બાફવાથી તેની પૌષ્ટિકતા બધી જળવાઈ રહે છે। એટલે જરૂરથી એક વખત આ રીતની રેસિપી ટ્રાય કરજો। જો તમને રીંગણ શેકવાનું ન ગમતું, એની સ્મેલ ન ગમતી હોય તો આ બેસ્ટ આઈડિયા છે। હવે ફ્રેન્ડ્સ, એ રીંગણને આપણે સાઈડમાં મૂકી દઈશું, એની આગળ પ્રોસેસ આપણે વિડીયોમાં જોઈશું। અહીં મેં તેલ લઈ લીધું છે કડાઈયામાં। તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું અને હિંગ ઉમેરી દઈશું। ગેસની ફ્લેમ આપણે ધીમી કરી મૂકશું અને અહીં આપણે વઘાર કરી રહ્યા છીએ ઓળાનો। તો તેના માટે 1 ટેબલ સ્પૂન જેટલો મેં અહીં લઈ લીધું છે આદુ અને તીખા લીલા મરચાંની પેસ્ટ, તે ઉમેરી દીધી છે। સાથે સાથે આપણે ભરથામાં વધારે લીલું લસણ વાપરતા હોઈએ છીએ, તો અહીં એક નાની વાટકી જેટલો લીલો લસણ, એનો ગ્રીન પાર્ટ અને વ્હાઇટ પાર્ટ, તે મેં અહીં ઉમેરી દીધો છે। હવે આ બધી જ વસ્તુ બળે નહીં એના માટે ગેસની ફ્લેમને મેં એકદમ સ્લો કરી મૂકી છે। સાથે સાથે અહીં મેં લસણની ચટણી ઉમેરી દીધી છે। જો તમારા પાસે ઘરમાં લસણની ચટણી અવેલેબલ ન હોય તો તમે આદુ, લીલા મરચાં અને લસણ સાથે સાથે મરચું નાખીને બધું સાથે કૂટી કે પછી પીસીને અહીં એડ કરી શકો છો। મારા પાસે લસણની ચટણી હતી એટલે મેં અલગથી ઉમેરી છે અને આદુ મરચાંની પેસ્ટ અલગથી ઉમેરી છે। હવે લસણની ચટણી 1 ચમચી ઉમેરી છે, મિક્સ કરી લીધી છે અને અહીં 3 થી 4 નંગ જેટલા ટમેટાને ચોપરમાં મેં ચોપ કરી લીધા છે। તમને કટિંગ કરીને પણ એડ કરવા હોય તો તમે કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, તમારામાંથી આ રીતની રેસિપી કોણે કોણે ટ્રાય કરી છે એ કમેન્ટમાં જરૂરથી કહેજો। આ રીતના વરાળમાં રીંગણ બાફીને ઓળો કોણે કોણે બનાવ્યો છે, પ્લીઝ મને કમેન્ટ જરૂરથી કરજો। તો ફ્રેન્ડ્સ, અહીં મેં ટમેટા એડ કરી દીધા છે। હવે ટમેટાને આપણે પ્રોપર રીતે પકવવાના છે। ગેસની ફ્લેમ મેં ફરી પાછી હાઈ કરી મૂકી છે એટલે ટમેટા જે છે એ જલ્દી જ ચડી જશે। લગભગ 2 થી 3 જ મિનિટમાં તમે જોઈ શકો છો કે ટમેટામાંથી પાણી છૂટું પડી રહ્યું છે, એકદમ સરસ રીતે પ્રોપર રંધાઈ ગયા છે। તો હવે આપણે આગળના ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું। તો ફ્રેન્ડ્સ, ઓળો બનાવવામાં મેઇન જે ઇન્ગ્રીડિયન્ટ હોય છે એ રીંગણ હોય છે અને ડુંગળી હોય છે, લીલી ડુંગળી, સાથે સાથે લીલું લસણ, એ 3 ઇન્ગ્રીડિયન્ટ મેઇન હોય છે। જો તમારા પાસે લીલી ડુંગળી ના હોય તો પછી તમે નોર્મલી જે આપણે ઘરમાં સૂકી ડુંગળી યુઝ કરતા હોઈએ એ તમે કરી શકો છો। તો અહીં લીલી ડુંગળીનો લીલો જે પાછળનો પાર્ટ આવે તે યુઝ કર્યો છે અને તેનો વ્હાઇટ પાર્ટ પણ યુઝ કર્યો છે। તો અત્યારે મેં ટમેટાં પાકી ગયા પછી જ ડુંગળી ઉમેરી છે અને આ ડુંગળીને પણ હવે પાણી છૂટું પડે ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેશું। પછી આપણે આ ઓળામાં આગળના બધા જ ઇન્ગ્રીડિયન્ટ યુઝ કરીશું। તો તેને ઢાંકીને પકવવા માટે મૂકી દઈશું જેથી કરીને ડુંગળીનું પાણી બધું છૂટું પડી જાય। હવે અહીં આપણે રીંગણ લઈ લીધા છે જે આપણે વરાળમાં બાફ્યા છે તે। તો અહીં તમે જોઈ શકો છો કે આસાનીથી તેની છાલ ઉતરી રહી છે। તો આ બ્લેક વાળી બધી જ છાલ આપણે કાઢી મૂકવાની છે। જો તમને પસંદ હોય તો તમે ન કાઢતા આમને આમ તમે તેને મેશ કરી મૂકજો। તો અહીં હું બધી જ જે છાલ છે એ કાઢી લઈશ, કારણ કે મારા હસબન્ડને નથી પસંદ એટલે મેં અહીં બધી જ છાલ કાઢી લીધી છે।
તો આ રીતના આપણે ગમે તેટલા રીંગણા હોય બધી છાલ આપણે આ રીતના રિમૂવ કરી દેવાની છે। હવે તમારા પાસે પાવભાજી મેસર હોય તો એ લઈ લેવાનું, અને ન હોય તો આ ટાઈપનો કોઈ પણ ચમચો લઈ લેવાનો, અથવા તો ગ્લાસ લઈ લેવાનું, અથવા તો વાટકી લઈ લેવાની। એની મદદથી આપણે આ રીતના રીંગણને પ્રેસ કરવાનું છે। વરાળમાં એકદમ સરસ એવું બફાઈ ગયું છે એટલે વધારે પ્રેસ કરવાની જરૂરત નહીં પડે, અને એકદમ સરસ તેને મેશ કરી લેવાનું છે। તો મેશ થઈ ગયું છે રીંગણ। હવે આપણે અહીં ડુંગળીને જોઈ લેશું તો ડુંગળી પણ એકદમ સરસ એવી બફાઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે। તો હવે આપણે તેને થોડી વાર માટે ચલાવી લેશું। પછી આપણે જે રીંગણનું ભરથું તૈયાર કરીને રાખ્યું છે, મતલબ કે રીંગણને આપણે મેશ કરીને રાખ્યું છે, એ રીંગણ આપણે અહીં ઉમેરી દઈશું। તો અહીં તમે રીંગણની ક્વોન્ટિટી ઓછી વધુ કરી શકો છો, અને તમે ઘરમાં વધારે મેમ્બર હો તો તમે એ પ્રમાણે બધા જ માપ લેજો, એટલે આ રેસીપી તમારી એકદમ પરફેક્ટ એવી બનશે। અને ફ્રેન્ડ્સ, આ રીંગણના ઓળામાં લસણ આગળ પડતું હોય છે। વધારે લસણ આપણે ઉમેરીએ એટલે આ જે રીંગણનો ઓળો છે એકદમ ટેસ્ટી એવો બને છે। અને આ રીંગણના ઓળાને શિયાળામાં વધારે ખાવામાં આવે છે, કારણ કે રીંગણની તાસીર જે હોય એ ગરમ હોય છે, એટલે ઠંડીમાં આવી ગરમ વસ્તુ વધારે ખાવામાં આવે છે। તો ફ્રેન્ડ્સ, હવે આપણે અહીંયા મસાલા કરી લઈશું। તો 1 ચમચી લાલ મરચાંનો પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી ધાણાનો પાવડર, અને 1/4 ચમચીથી થોડું ઉપર આપણે ગરમ મસાલો વાપર્યો છે। અને આ જે મસાલો છે લાસ્ટમાં જે આપણે ઉમેર્યો તે છે પાવભાજીનો મસાલો। આ ટોટલી ઓપ્શનલ છે, તમને ન ઉમેરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ ઓળાનો ટેસ્ટ થોડો ડિફરન્ટ આવે, થોડો અલગ આવે એના માટે મેં પાવભાજીનો મસાલો યુઝ કર્યો છે। તમને ન ઉમેરવો હોય તો રૂટીનના મસાલાથી જ તમે આ ઓળો બનાવી શકો છો, અને એકદમ ટેસ્ટી એવો બનશે। મસાલા બધા જ મેં તમે જોઈ શકો છો કે મિક્સ કરી લીધા છે। હવે મસાલા મિક્સ કર્યા પછી આપણે એકદમ સરસ રીતે આ ઓળાને ફરી પાછું ઢાંકીને પકવીશું। તો એનાથી પહેલાં આપણે સ્વાદ પ્રમાણે લાસ્ટમાં મીઠું ઉમેરી દઈશું। તો અહીં મેં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે। તો લગભગ આપણો ઓળો બનીને રેડી છે। હવે તેનામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે પકવવાનું છે। જો તમને થોડું પાણી ઉમેરવું હોય તો આ ઓળામાં તમે થોડું પાણી ઉમેરી શકો છો। તો મેં અહીં 1/4 કપ જેટલો પાણી ઉમેર્યો છે, જેથી કરીને થોડો ઓળો જે છે એ ઢીલો બને। અને ત્યાર પછી થાળીથી ઢાંકીને તેને પકવી લીધું છે। તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી રહ્યું છે, એનો મતલબ એ કે ઓળો એકદમ સરસ એવો કૂક થઈ ગયો છે। તો હવે લાસ્ટમાં ધાણા ભાજી આપણે એડ કરીશું, અને આ ઓળાને બાજરીનો રોટલો કે પછી પરોઠા કે પછી રોટલી સાથે તમે સર્વ કરી શકો છો। અને આ ઓળાને તમે બાજરીના ઠંડા રોટલા સાથે ખાઓ, એકદમ સરસ એવો ટેસ્ટી લાગે છે। ક્યારેય ન ખાધો હોય એ ટાઈપનો રીંગણનો ઓળો ડિફરન્ટ સ્ટાઇલથી બનીને બિલકુલ રેડી છે। ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આજનો વિડીયો તમને બધાને પસંદ આવ્યો હશે। જો આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરજો। બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી આવવાવાળા બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ।